સુરત શહેરમાં મેફેડોન એમડીનું જથ્થો સપ્લાય કરનાર 4 ગુનાઓમાં વોન્ટેડ મુખ્ય સપ્લાયર ડ્રગ્સ માફિયા અનીસ ખાન ઉર્ફે અનીસ મામુને મુંબઈ ગોવંડી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે, શહેરમાં નશામુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ અને તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા અંગે આપેલ સૂચના અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના મુજબ શહેરમાં ગેરકાયદેસર એનડીપીએસ એક્ટ હેઠળ આવતા તમામ દ્રવ્યોનો વેપાર ધંધો તેમજ હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી છે. અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્કોડની ટીમને બાતમી હકીકત મળી કે સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર માસ્ટર માઇન્ડ ડ્રગ્સ માફિયા અનીસ ખાન ઉર્ફે અનીસ મામુ મુંબઈ ગોવંડીના શિવાજીનગરમાં કોઈ જગ્યાએ છુપાઈને રહે છે. આરોપી ખૂબ જ શાતીર હોય, ઘણા લાંબા સમયથી મુંબઈથી સુરત ખાતે એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાનો વેપલો ચલાવતો હોય, જેને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહારાષ્ટ્રના ગોવંડી જેવા ગીચ વિસ્તારમાં સતત 2 દિવસ એમએચ ટેક્સી પાર્સિંગની ઓલા કાર ડ્રાઈવર તરીકે ચલાવી વોચ કરી મુખ્ય ડ્રગ્સ સપ્લાયર આરોપી અનીસ ખાન ઉર્ફે મામુ અબ્દુલ વાહિદ ખાન ઉંમર 52, ધંધો જૂના કપડાં વેચવાનો, રહેવાસી ઘર નંબર 334 સંત નિરંકારી નગર નિરંકારી ભવનની પાછળ શિવાજીનગર ગોવંડી મુંબઈનાને ઝડપી પાડેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવી છે કે શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ વેચાણ કરતા પેડલરો સાથે સંપર્ક કરી તે ડ્રગ્સનો માલ લઈ પોતાના પેડલરો મારફતે સુરત શહેરમાં લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મોકલતો હતો. આશરે 6 મહિના પહેલા અનીસ મામુ પોતાની બર્ગમેન મોપેડ લઈને જતો હતો ત્યારે તેનો એક્સિડન્ટ થતાં એક પગમાં ફ્રેક્ચરની ઈજા થઈ, જેથી તે ચાલી શકે તેમ ન હોય. પોતે મુંબઈથી સુરતમાં જુદી જુદી ટ્રેનોમાં તથા રોડ માર્ગે એમડી ડ્રગ્સ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો, જેનું સંચાલન મુંબઈના ગોવંડીથી બેઠા કરતો હતો, જેને પકડી પાડી સમગ્ર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરે કર્યો છે. કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત. સુરત શહેરમાં સુરત સિટી નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરતી રહે છે. એમના દરેક પ્રોગ્રામ, દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની નાબૂદી એ એમનો એક પાયાનો મુદ્દો છે. આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા 8 મહિનામાં કન્ટિન્યુ અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે, જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું, જેને અનીસ મામુ તરીકે અનીસ મામુ એટલું જ નામ આવતું હતું કે અનીસ મામુ તરીકે ઓળખાય છે. આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 મહિનાથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે અનીસ મામુનું પૂરું નામ અનીસ ઉર્ફે અનીસ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે, એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહેડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની 2 દિવસ ગોવંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા. અનીસ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો. એના 6 માસ પહેલાં એક એક્સિડન્ટ થયું હતું, એક હિન્ટ પણ મળી હતી જેમાં એના 2 પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે. આ આધારે પરમ દિવસે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી. અનીસને સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે. અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે, જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે. જે 2 મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાણ હતું. જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે 2 જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત પાલ હોટલમાંથી, રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા. આવા કુલ 4 કેસોમાં અનીસ ઉર્ફે અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો, જેને કાલે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી છે. સર, આ સપ્લાય કઈ રીતે, ડ્રગ્સ કઈ રીતે સુરતમાં ઘુસાડતો હતો? આ પોતાના અલગ અલગ માણસો મારફતે પોતાના કેરિયરો મારફતે, જેમ કે રાબિયા હતી, રાબિયા 2 ટ્રીપ સુરતમાં 2 થી 3 ટ્રીપ પાડી ગઈ હતી. રાબિયા એની સાથે સકીફ કરીને હતો, એ બંને અહીંયા સુરતમાં રેલવે મારફતે અથવા રોડના ટ્રેન લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા. અનીસ મામુ છે એ પહેલાં સુરતમાં રોડ પર કપડાનો ધંધો કરતો હતો એટલે સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો
અને આ પેડલરો નાના પેડલરો સાથે મિત્રતા કરી અને મુંબઈથી મોટા ક્વોન્ટિટીમાં મોકલી અને નાના સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો. અનીશ મામુ કેટલું કમિશન ચૂકવતો હતો? અનીશ મામુ જે લાવવા માટેના ખર્ચા આપતો હતો, દરેક ટ્રીપ દિવસ માણસને 5 થી 10 હજાર રૂપિયા જેટલું કમિશન જે ટ્રીપ લઈને આવે છે એને 10,000 રૂપિયા જેવા પૈસા આપતો હતો અને એને પણ સારું એવું કમિશન મળતું હતું અજંડામાં. સુરત સિવાય કેટલા અન્ય રાજ્યો છે અને કેટલા શહેરો છે? એની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પાસે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે હાલમાં કહી શકાશે નહીં. અનીશ મામુ ક્યાંથી આ ડ્રગ્સ લાવતો હતો? એ પણ તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે, એટલે હાલમાં આ માહિતી પણ આપી શકાશે નહીં. સર કેટલી મોટી ચેન હોવાની શક્યતા છે? એક મોટી સપ્લાય જે સુરતમાં ડ્રગ્સ પેડલરો પાસેથી હતી એ કટ કરવામાં સફળતા મળી છે અને આના 4 કેસોમાં તમે એક જ વર્ષમાં જેના વિરુદ્ધમાં 4 કેસ છે એટલે સમજી શકાશે કે આની સપ્લાય કેટલી હતી. સર, અનીશ મામુની પૂછપરછ કરી, એમાં કેટલા પેડલરો સુરતમાં છે? એ નામ છે, હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અંદાજિત કેટલા હશે સર? એ સંખ્યા નહીં હમણાં નથી કહેતા, પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એના આપણે 5 થી 7 સપ્લાયર જેને સપ્લાય કરતો હતો એવા 5 થી 7 જણાને ઓલરેડી એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. સર રાજ્યવાળા